ભરૂચ જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભરૂચ જિલ્લામાં વધુ એક નગરપાલિકાનું વીજ કનેક્શન કપાયું। આમોદ બાદ જંબુસર નગરપાલિકાના 1 કરોડની ઉપરાંતનું વીજ કનેક્શનનું બિલ બાકી હોવાના કારણે ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પહેલાં આમોદ નગરપાલિકા વિસ્તારમાં પણ ડીજીવીસીએલના બિલ બાકી હોવાના કારણે વીજળી ડૂલ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા। જ્યારે જંબુસર અને આમોદ નગરપાલિકા બંને નગરપાલિકા પરછામાં ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ડીજીવીસીએલના બિલ બાકી હોવાના કારણે સમગ્ર શહેર પંથકમાં અંધારપટ છવાયું હતું। મુસ્લિમ સમાજનો રમઝાન ઈદનો પવિત્ર માસ ચાલી રહ્યો હોય તેવા સમયે વીજળી ડૂલ થતાં મુસ્લિમ સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ જોવાઈ રહ્યો છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। Subscribe now and press the bell icon.